બ્રો શું બ્રો હજુ સુધી એ જ ગેટઅપમાં છે તું? આ કપડામાં શું વાંધો છે? સેલિબ્રેશન કરવાનું છે શિવ. મને જો કેવો ટીપટોપ તૈયાર થઈને આવ્યો છું. મેં કપડાં પત્નીના ડ્રેસ સાથે મેચ કર્યા છે અને તું છે કે હજુ જૂના કપડાં પહેરીને બેઠો છે? તું તો ગેસ્ટ છે, થોડી સ્ટાઇલ તો માર. તે કહ્યું હતું કે તારા ઘરે આવીશું તો તું પરીક્ષાનું ફોર્મ અપાવીશ, એટલે અમે આવી ગયા. અને અત્યારે તું અમને ગેસ્ટ કહે છે, નવા કપડાં પહેરવાનું કહે છે. દોસ્ત, આ બધું શું છે? અરે એ ફોર્મ તને મળી જશે યાર. તું કેટલો બોરિંગ છે. આવો જ રહીશ તો પત્ની તારી સામે જોશે નહીં. ચલ રેડી થઈ જા. એ ભલે મારી સામે ના જુએ, એનું કામ થઈ જવું જોઈએ એટલું બહુ છે, નહીં તો મારું દિમાગ શાંત નહીં રહે. તારું દિમાગ ઠીક કરવા માટે આ દોસ્ત છે ને. જો શિવ, જો આપણે સરસ મજાનું ડ્રેસિંગ કરીશું ને તો પત્નીઓ આપણી સામે જોશે, આપણે એમને ગમી જઈશું. બ્રો, એકવાર એ લોકોએ પસંદ કરી લીધા ને એ આપણી પસંદ બનશે અને આપણે એમની પસંદ બનશું. હવે વધારે વિચારીશ નહીં મારા ભાઈ. ચાલ 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 ચાલ. બેના તો ચાણ પ્રોગ્રામ શરૂ કરવાનો છે. ઊભો રે ભૈલા, આટલી ઉતાવળ કેમ કરી રહ્યો છે? બિચારી એ ગીતાનો આજે ઘરમાં છેલ્લો દિવસ છે, બધું સ્લો મોશનમાં થવા દે. ધ્યામ આ હું કહી રહી છે બેના તું? બેના જો એને થોડોય ટાઈમ મળી ગયો ને તો આપણા આખા પ્લાનિંગ પર પાણી ફેરવી નાખશે. એને તો આપણે આટલા દાડા સહન કરીને એ જ મોટી વાત છે. જો બેના આપણે જે કોઈ પણ વિચાર્યું છે ને એ બધી જ વસ્તુ એ જ રીતે થવી જોઈએ. હો, જરાય ગડબડ ના થવી જોઈએ. ઓકે? આ વાત તું મને કહી રહ્યો છે? હું શક બેના તારા પતિદેવ છે ને એ આપણી હાથે જશે. એમના ડાઉટ જશે તો આપણો ઈરાદો કોઈ દાડો પૂરો જ નહીં થાય બેના. કોઈને જરાય શંકા નહીં જાય. ગીતાનો સમય પૂરો થશે એટલે તરત જ એના પ્રાણ નીકળી જશે. અરે બાપા, હોંભળીને જ કેટલું સારું લાગે છે બેના. પછી તો આપણા ઘરમાં એકદમ મજાથી શાંતિથી જીવી શકીશું. માનસી, તું હસે છે ત્યારે કેટલી સુંદર લાગે છે. અરે માનસી, શું થયું? આ તો બનાવટી સ્માઇલ છે ગીતા. જો માનસી, આપણે એક દીવાની જેમ રહેવું જોઈએ. પોતાને બાળીને પણ બીજાને પ્રકાશ આપવો જોઈએ. આપણને ભલે તકલીફ થાય તોય આપણે હસવું જોઈએ. આપણને જે આગ બાળે છે એ જ આગ આપણને બુઝાવી પણ શકે છે. આપણી મુશ્કેલીઓનો સામનો કરીને આગળ વધતા રહેવું જોઈએ. બેના ત્યાં કરજો. પેલી બે જણીઓ ત્યાં ઊભી ઊભી ઘોર ખોદશે. ડીંગલી જતી રહી કે હું મેકઅપ છે, હું સેટઅપ છે, હું નાટક છે. અરે ભૈલા, હે બળીને રાખ થવા માટે આટલું સજી ધજીને બેઠી છે એ ગીતા. સન એ મરી જશે પછી હલવો ખાઈશું. વાવ બ્રો, હવે તું હીરો લાગી રહ્યો છે ને. અરે દોસ્ત, સફેદ શર્ટ તો મેં પહેરી લીધો, પણ હવે આગળ શું? હા બ્રો, ફ્યુચર પ્લાન. પણ જો તું એકવાર આને ટ્રાય કરી જો બ્રો. બ્રો, આ ગેટઅપમાં તું તારી પત્ની સામે જઈશ ને તો તને જોતી જ રહી જશે. ના મારા દોસ્ત, એકવાર અથડાયો એમાં તો મારે 3 ગાંઠ બાંધવી પડી. જો આજે આ રીતે એની સામે બેસી જઈશ તો મારું શું થશે એ તો ભગવાન જ જાણે. ગુસ્સો પરમેનન્ટ નથી હોતો બ્રો. પ્રેમની સામે નફરતના પહાડને એક દિવસ પીગળવું જ પડે. અને હા, મેં જે કહ્યું તું એ યાદ છે ને? શું કહ્યું તું? આટલી જલ્દી ભૂલી ગયો યાર. તારી પત્ની ગીતાને મારા વિશે સમજાવે એવું કીધું તું ને. તારી પત્નીનું કામ તો થઈ ગયું, સો મારું પણ કામ કરી દે ને. જો મારા દોસ્ત, જો કામ મારાથી થાય એવું હોત તો આ શિવા
દોસ્ત માટે પોતાની જાન પણ આપી શકે છે, પણ મારી પત્ની પાસે કામ કરાવવું મતલબ થોડું મુશ્કેલ છે. મને જોઈને જ એ તો ગુસ્સે થઈ જાય છે. મારે અને એને જરાય બનતું નથી. મુશ્કેલ છે હું જાણું છું બ્રો, પણ હું શું કરું? ગીતા મારા પર વિશ્વાસ નથી કરતી. સો એની નજીક જે છે, જેના પર એ વિશ્વાસ કરે છે, એ લોકો જો મારા વિશે પોઝિટિવ બોલશે તો કદાચ બની શકે કે એ મને સ્વીકારે. એટલે કહું છું હું. દોસ્ત, અજાણ્યો હોવા છતાં તું અમારી આટલી મદદ કરી રહ્યો. મને તકલીફ થશે તો પણ ચાલશે. એ માસ્તરની દીકરીને કહીને હું તારું કામ કરાવી દઈશ. એ થેન્ક્સ બ્રો, થેન્ક યુ વેરી મચ. ઓ બહેના, મેં કહ્યું હતું ને, તારા ભૈલા પાસે મદદ માંગવા માટે આવવું એટલે આવવું જ પડશે. આઈ જઈને હવે શું થયું? હવે મારા એક સવાલનો જવાબ આલ. બેના મારા હાથમાં એક વસ્તુ છે, બોલ તો હું હશે? તારું દિમાગ જરા ખસી ગયું છે કે શું? આખો ખસી જશે. અરે પણ તારા હાથમાં શું છે એ તો હું કેવી રીતે કહી શકું તને? અરે હા નહીં, યસ, તને હું એક ક્લુ આલું છું. આઈ મીન એ વસ્તુ હું તને અડધી બતાય, જોઈને તું મને કહી દેજે, ઓકે? હું સા? કોઠી? યસ, કોઠી સા. હવે સવાલ નંબર 2, આ બંને કોઠીઓમાંથી કઈ એકમાં બોમ્બ છે? ઓહ આમાં? ઓહ, હું મોઢું બગાડીને બોલે છે જાણો કોઈ કચરો હોય. નવી ટેકનોલોજી છે બેના. ખાલી એક નેનો ન્યુક્લિયર બોમ્બ આખા દેશમાં વિનાશ કરી શકે છે, તો આવડો નેનો બોમ્બ એક મોણને ના ઉડાઈ શકે? ઠીક છે, તારી સમજદારી જોઈને હું હેપી છું, પણ આ બંનેમાંથી કઈ કોઠીમાં બોમ્બ છે આપણને કેવી રીતે ખબર પડશે? પહેલા પ્લીઝ વધારે ઇરિટેટ ના કરીશ. મારામાં ધીરજ નથી. આ બંનેમાંથી કઈ કોઠીમાં બોમ્બ છે મને જલ્દી કે. કહું છું તને બેના, કુલ. ખાલી તારું જ મગજ ચાલે છે, મારું નહીં ચાલતું હોય એમ સમજશે. બેના, લાગે છે તને ખબર નહીં, મારું નામ સીતારા તો પાછળથી પાડેલું, પણ પહેલા મારું નામ ચ થી રાખવામાં આવેલું. આમાં બોમ્બ છે એટલે મેં એના પર વ્હાઈટ ટેપ લગાડેલી છે. શું વાત છે? તારામાં પણ દિમાગ છે એમ? જ્યાં સુધી તું મારું અપમાન ન કરે ત્યાં સુધી તને ગળે જમવાનું નહીં ઉતરતું, હે ને? બેના, તું આજે જોઈ રહી છે એ બોક્સ આખું ફટાકડાથી ભરેલું છે, જેને તું ત્યાં ટેબલ પર મેલજે, અને હું એ પછી આ બંનેને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ મેલી દે. અને આ કોઠી હવે ત્યાં મેલે તો પછી કોણ ફોડશે બેના? ગીતા. એ ગીતા તારા કરતા વધારે ચાલાક છે. જો એણે આ કોઠી સળગાવી તો? તું કાઈ કે લીએ ટેન્શન कर रही है बेना, मैं हूं ना. મને કહે છે તું? ના, વિજય છે ને, વિજય, એણે મેસેજ મોકલ્યો છે, તો એ વાંચી રહ્યો હતો. તું તારા મનમાં નથી વાંચી શકતો? મનમાં વાંચું તો મનમાં જ રહી જાય. જેને ખબર પડવી જોઈએ એને તો પડે જ નહીં ને. કોને ખબર પડવી જોઈએ? તારી બહેનપણીને. જે કહેવું હોય ને સ્પષ્ટ કહી દે, અને આ રીતે ડિસ્ટર્બ કરવાનું બંધ કર. એક વાત કહેવી છે. એક વાત પૂરી થઈ ગઈ. પણ મેં તો શરૂ પણ નથી કરી. 2 વાત પૂરી થઈ ગઈ.
બાપ રે, ઠીક છે, સીધું જ કહી દઉં છું. આ વિજય છે ને, એ બહુ સારો માણસ છે, ફૂલ દિલદાર છે. તને તો ખબર જ હશે. જો એ ના હોત તો તું પરીક્ષામાં પણ બેસી ના શકે. એ બધું જવા દે. ઓળખાણ ન હોવા છતાં પણ એના ઘરે લાવીને આપણું કેટલું ધ્યાન રાખી રહ્યો છે. આવો સારો માણસ મળવો બહુ મુશ્કેલ છે. એ ગીતાને બહુ પ્રેમ કરે છે. અહીંથી પ્રેમ કરે છે. પણ શું કરીએ, છોકરીઓ છોકરાઓને સમજતી જ નથી. પાછળ પાછળ જાય તો ગુંડો કહે છે, આગળ આગળ ચાલે તો કહે છે કે સાથ નથી આપતો. જો પોતાના દિલની વાત કહી દે તો એને સ્વીકારતા નથી. બકવાસ બંધ કર, જે કહેવું હોય જલ્દી કે. એ તો વિજય ગીતાને બહુ પ્રેમ કરે છે. અને આજના જમાનામાં આવા છોકરા મળવા મુશ્કેલ હોય છે. તારી બેનપણીને કહે ને જરા, વિજયને સ્વીકારી લે. ખોટા માણસનો સાથ ખોટો માણસ જ આપી શકે. શું શું કહ્યું? તમે બંને ખરાબ કામ કરવામાં એકબીજાના બાપ છો, ખબર છે તને? એણે ગીતાની ઇજ્જત પર કલંક લગાડ્યું અને તે મારી લાઈફ બરબાદ કરી. વિજયના કારણે ગીતાએ કેટલું અપમાન સહન કર્યું છે તને ખબર છે? આવી ગયો તરફેણ કરવા વાળો. ના, એક વાત કહેવા આવ્યો હતો ને, 10 વાત કરી ચૂક્યો છે. 1 માર્કના સવાલને 10 માર્કનો ના સમજીશ. તેરી બિલ્લી મુझे મ્યાઉ. આ ગુસ્સો બિલાડીનો નહીં, એક સિંહણનો છે. પરિવાર તું આવ, ગીતાને સમજાવવા અને વિજયની તરફેણ કરવાનું કહેવા, પછી જોઉં છું. શું શું સમજી રાખ્યા છે અમને? અમે કઠપૂતળી છીએ? ઈચ્છો એમ નચાવશો? છોકરીઓને તમારી જાગીર સમજો છો? કહ્યું હતું એને, એ મારી વાત નહીં સાંભળે, ગુસ્સો કરશે મારા પર, બૂમાબૂમ કરશે. ના સાંભળ્યું. ઠીક છે, તું શાંત થઈ જા પ્લીઝ. આ બીજાનું ઘર છે એટલે હું ચૂપ છું, નહીં તો તું મને જાણે જ છે ને. તો હવે વિજયે આ રીત અપનાવી છે. વિજય, વિજય, ગીતા, હાય. વાવ ગીતા, તું તો એકદમ સુપર લાગી રહી છે ને. જો આપણા બંનેનું મેચિંગ મેચિંગ. કૂલ કૂલ કૂલ. શું થયું છે તને? કપડાં મેચ કરવાથી મન પણ મેચ થઈ જશે એવું ન સમજ. બદલાઈ ગયો છું, બદલાઈ ગયો છું એવું 1000 વાર બોલે છે. આજ તારો બદલાવ છે. તું બદલાઈ ગયો છે એવું તું કોઈ બીજાના મોઢે બોલાવીશ અને એમની વાત સાંભળીને તું બદલાઈ ગયો છે એવું હું માની લઈશ અને હું તને સ્વીકારી લઈશ, તું એવું વિચારે છે? શું એ ખોટું નથી? ગીતા, શિવરામને કહીને તું તારી વાત મનાવવાનો પ્રયત્ન ના કરતો વિજય. તું મને સ્વીકારી નથી રહી એના કરતાં વધારે દુઃખની વાત કઈ છે ખબર છે? તું મને ખરાબ સમજે છે.
શિવરામને મેં કીધું હતું કે હું બદલાઈ ગયો છું, એ વાત સાચી, અને માનસી દ્વારા હું તારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરું છું, એ પણ સાચું. પણ આ બધું મેં એટલા માટે નથી કર્યું કે તું મને સ્વીકારી લે ગીતા. મને હતું કે એ લોકો કહેશે તો તું કદાચ માની લઈશ કે હું બદલાઈ ગયો છું. આ વાત સાબિત કરવા માટે હું બહુ જ પ્રયત્ન કરી રહ્યો છું. મારા લાખ પ્રયત્નોમાંથી આ પણ એક પ્રયત્ન છે. તું સારો માણસ બની ગયો છે એમના મોઢેથી સાંભળીને. હું તને સ્વીકારી લઉં તું એવું જ ઈચ્છે છે ને? પણ એવું તો મને થવું જોઈએ ને. જો તું મારા મનની વાત સાંભળતી હોત ને તો હું બદલાઈ ગયો છું એ વાત તું માની જ લે. કેમ કે આ વિજય બદલાઈ ગયો છે એવું તે તારા મનને પૂછ્યું જ નથી ગીતા. અને જો તું તારા મન સાથે વાત કરીશ ને તો સમજી જઈશ. તું દિમાગની વાત સાંભળે છે એટલે આ બધું તને નાટક લાગે છે. બસ એકવાર તારા મનની વાત સાંભળીને જો ગીતા. આ વિજય જે આજ સુધી કોઈની આગળ નમ્યો નથી એ તારી સામે ઘૂંટણીએ પડી ચૂક્યો છે. મતલબ એટલો જ છે કે હવે હું મારા મનની વાત માનું. એ જ રીતે તું પણ તારા મનની વાત સાંભળ. આપણી વચ્ચે જે નફરત છે ને એને એક તરફ રાખ. એકવાર મને તારા મનથી, બસ પછી તને બધું જ બદલાયેલું દેખાવા લાગશે ગીતા. આ વિજય પણ તને બદલાયેલો દેખાશે. એકવાર વિચાર ગીતા. આપણ સ આપણ એકણ સ આપણ સ આય હોય સ અને આ ચેક. બેના હવે ખાલી ગીતાના હાથે ફટાકડા ફોડવાનો રિવાજ બાકી રહ્યો છે. અને આ કોમ થશે એટલે ગીતા પૂરી. અરે અહીં બે જ કોઠી પડી છે. એમાંથી એક બોમ્બવાળી કોઠી છે અને એને હું મારા જ હાથે આપીશ. એટલે એણે ફોડવી જ પડશે ને. મારી બેનાનું નિશાન આજે તો એક્ઝેક્ટ નિશાના પર લાગશે. એને બેના શું કરી રહી છે ભાનુ? સાંભળો, હવે આપણે ફટાકડા ફોડીશું ને, એટલે જ ગાડીને મૂકી રહી છે. જીજુ બસ થોડી જ વારમાં આપણે એને ફોડવાનું શરૂ કરી દઈશું. ના સિતારા, ફટાકડા ફોડવામાં હજુ થોડી વાર છે. પહેલા નવદંપતિ પૂજા કરશે, આરતી કરશે, એના પછી ગીતા, જોયું ને, તું મારાથી જેટલી દૂર જવાનો પ્રયત્ન કરે છે તું એટલી જ મારી નજીક આવે છે. હવે આપણે બંને ભેગા મળીને ભગવાનની આરતી ઉતારી.
કામમાં તો ઈચ્છા ના હોય તો પણ આ પાપીઓ મને ડરાવીને મારી પાસે દરેક કામ કરાવી લે છે. આ સારા લોકો નારાજ ના થાય એટલે મજબૂરીમાં એમના બધા રિવાજ પૂરા કરવાની સ્થિતિ આવી છે. ના, મારાથી આ બધું હવે બિલકુલ નહીં થાય. જો હું અહીં રહ્યો તો એ બંને જે રિવાજો કરવાના છે એ આપણે પણ કરવા જ પડશે. એ તો મને પણ ખબર છે. ખબર છે, પણ હું તને એનો ઉપાય કહેવા આવ્યો છું. જો હું અહીં રહીશ ને તો એ લોકો કહેશે પતિ પત્ની અહીં આવો, સાથે તમે ફટાકડા ફોડો, આ રિવાજ નિભાવો, પેલો રિવાજ નિભાવો, અને આપણે ના પણ નહીં કહી શકીએ કારણ કે એમને ખોટું ન લાગી જાય. એટલે જ્યાં સુધી બધા રિવાજો પૂરા ન થાય ત્યાં સુધી હું બહાર જ રહીશ. જો કોઈ પૂછે તો કહી દેજે જરૂરી કામ આવી ગયું હતું એટલે જવું પડ્યું. કેવી કેવી પરિસ્થિતિ આવે ત્યારે તારે એ પરિસ્થિતિમાં શું શું કરવું પડે એ બધું તને ખબર જ છે. હું જાઉં છું. હું કોઈને તકલીફ આપવા નથી માંગતો.